હેલો ફ્રેન્ડ્સ, ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગાજરને લેશું અને તેને છાલનો ભાગ દૂર કરી દેશું અને આ રીતે ખમણીએથી ખમણી લેશું. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું અને જે ગાજર ખમણેલા છે તે ઉમેરી તેને એકાદી મિનિટ માટે સાતળી લેશું. પછી આપણે તેમાં એક વાટકો એક દૂધ અને એક વાટકો એક ઘરની મલાઈ ઉમેરીશું અને તેને પણ તેમાં મિક્સ કરી અને થોડીવાર માટે કૂક કરી લેશું. થોડીવાર પછી આપણે તેમાં એક વાટકી એક ખાંડ ઉમેરીશું અને તેને પણ તેમાં મિક્સ કરી અને કૂક કરી લેશું. આ રીતે ઘટ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું. પછી આપણે તેમાં એક વાટકો એક મિલ્ક પાવડર, 2 ચમચી ઘી અને ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી અને પાછું થોડીવાર માટે કૂક કરી લેશું અને પછી આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો ગાજરનો હલવો. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે ગાજરનો હલવો.